વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીના પટમાં 200 ક્યુસેક પાણી છોડાયું। વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમ આ વર્ષે ચોમાસુ સિઝનનો સારો વરસાદ થતા અંબાજી અને દાંતા પંથકમાં વરસાદ વરસતા મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક આશરે 87% ભરાતા મુક્તેશ્વર જળાશયના સત્તાવાળા રાત્રે 8 મિનિટે સરસ્વતી નદીના પટમાં દરવાજો ખોલી 200 ક્યુસેક પાણી છોડાયું। જ્યારે મુક્તેશ્વર ડેમની ચિમનાબાઈ તળાવમાં પાણી છોડાતા વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ મહિવાલ સરસ્વતી નદીના પટમાં પાણી છોડવા રજૂઆતો કરાતા મુક્તેશ્વર ડેમ ખાતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશરફભાઈ મોખણોજીયા, તાલુકા કોંગ્રેસના આગેવાન શ્રી અને ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો તેમજ નિઝામપુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, તાલુકા ભાજપ મહામંત્રી લાલાજી ઠાકોર, ડેપ્યુટી સરપંચ શ્રી જગદીશભાઈ ચૌધરી, સરપંચ અને ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેમાં મુક્તેશ્વર ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર રાકેશભાઈ ચૌધરી તેમજ સ્ટાફ દ્વારા મુક્તેશ્વર ડેમનું પાણી સરસ્વતી નદીના પટમાં છોડાતા સરસ્વતી નદી કાંઠે આવેલા ગામોના સરપંચો, ખેડૂતો અને લોકોમાં ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। અહેવાલ અબ્બાસ મીર, વડગામ। આપણા મુક્તેશ્વર ડેમના કેચમેન્ટ એરિયાનું સારું વરસાદ થઈ રહ્યો છે, જેના લીધે કેચમેન્ટ એરિયામાંથી નદીમાં સારું એવું પાણીનું સ્ત્રાવ થયું। મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક અંદાજિત 210 ક્યુસેક જેટલી થઈ, જેના લીધે આજે રાત્રે 8 વાગે મુક્તેશ્વર ડેમના એક દરવાજો 8 સેન્ટીમીટર ખોલવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને આનંદની લાગણી છવાઈ છે અને આપણું પાણી અત્યારે સરસ્વતી નદીમાં જઈ રહ્યું છે। વધુ વરસાદ થશે તો પાણીની આવકમાં વધારો થાય તો અગાઉ સમયમાં વધારે ગેટ ખોલવામાં આવશે અને સમગ્ર બાબતે વહીવટીતંત્રને અહીંયાથી જાણ કરી। કિશનભાઈ આર ચૌધરી। અત્યારે પોઝિશનમાં શું છે ડેમ સાહેબ? કેટલી આવક ચાલુ છે? અત્યારે મુક્તેશ્વર ડેમમાં 210 ક્યુસેકની આવક ચાલુ છે, સાથે સાથે આપણે ઇન્ફ્લો પણ 210 ક્યુસેકનો આવક છે, જેની આઉટફ્લો પણ આપણે 210 ક્યુસેક છોડી રહ્યા છીએ। પણ ભાઈ એમ મુક્તેશ્વર ડેમમાંથી ચિમનાબાઈ સરોવરમાં 30 ક્યુસેક પાણી છોડ્યું હતું, સરસ્વતી નદીમાં પાણી છોડ્યું નહોતું। વડગામ તાલુકાના કોઠાના વિસ્તારના ખેડૂતોની માંગ હતી કે સરસ્વતી નદીમાં પાણી છોડવું। અમે અહીંયા આવી અને રજૂઆત કરી અને ઉપર સરકારમાં બી રજૂઆત કરી। એમડી પટેલ સાહેબને ફોનથી જાણ કરતાં આ વિષયનો તાત્કાલિક નિર્ણય કર્યો તો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર, જેથી તાત્કાલિક અમારા ખેડૂતોની ખુશી અને ઋષિની વાત સાંભળી, અને એમડી પટેલ સાહેબનો બી ખૂબ ખૂબ આભાર કે જે આજે સાંજે 8 વાગે મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીમાં પાણી છોડ્યું છે। અસ્તુ ભારત।